નમસ્કાર મિત્રો, ગુજ્જુ નોલેજ ગૃહમાં આપ સૌનું સ્વાગત છે। વૈશાખ સુદ ત્રીજને અખા ત્રીજ કે અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે। અખા ત્રીજનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે। આમ તો સુદ ત્રીજ એ 12 માસમાં આવે જ છે, પરંતુ વૈશાખ સુદ ત્રીજને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે। પુરાણોમાં કહ્યું છે કે આ દિવસે ખૂબ જ પુણ્ય ધરાવે છે। એવું કહેવાય છે કે આ દિવસે કોઈ પણ પંચાગ કે મુહૂર્ત જોયા વિના કોઈ પણ શુભ કાર્ય જેમ કે વિવાહ, ગૃહપ્રવેશ, વસ્ત્રાભૂષણની ખરીદી કે ઘર વાહન વગેરે ખરીદીનું કાર્ય કરી શકાય છે। પરંતુ શા માટે અખા ત્રીજનું આટલું મહત્વ? તો ચાલો જાણીએ અખા ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો ઇતિહાસ। પૌરાણિક કથા મુજબ બધી તિથિઓ પ્રભુ પાસે પહોંચી ગઈ, પોતાનું મહત્વ બતાવવા લાગી। પૂર્ણિમા, 14, 13, 11 વગેરે તિથિ પોતાનું મહત્વ જણાવવા લાગી। તેથી પૂર્ણિમાએ શરદ પૂનમનું મહત્વ જણાવતા કહ્યું કે હું બધી પૂર્ણિમામાં સૌથી મોટી। ત્યારબાદ 14 કહ્યું હું બધી 14માં અનંત 14 સૌથી મોટી। 13માં ધનતેરસ સૌથી મોટી, 11માં ભીમ 11 સૌથી મોટી અને 10મીમાં વિજયાદશમી એ સૌથી મોટી। તો ત્રીજ એટલે કે તૃતીયા એક બાજુએ ઊભી રડતી હતી। પ્રભુએ તેને બોલાવી પૂછ્યું, તું શા માટે રડે છે? ત્યારે તૃતીયાએ જણાવ્યું કે મારું તો કંઈ મહત્વ જ નથી। ત્યારે ભગવાને તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે રડીશ નહીં। વૈશાખ સુદ ત્રીજ તું અક્ષય ત્રીજ કે અખા ત્રીજ તરીકે ઓળખાશે અને એ દિવસે લોકો જે કંઈ કામ શરૂ કરશે કે શુભ કાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ નહીં થાય। બસ પ્રભુના આ વરદાનથી વૈશાખ સુદ ત્રીજનું મહત્વ વધ્યું અને અખા ત્રીજને બધી શુક્લ ત્રીજમાં સૌથી મોટી ત્રીજ અક્ષય ત્રીજ અને પવિત્ર ત્રીજ માનવામાં આવી। અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય થતો નથી। કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન સૂર્યનારાયણે તેમને અક્ષય પાત્ર આપ્યું હતું। આ પાત્ર તેમની પાસે 12 વર્ષ સુધી રહ્યું હતું અને અક્ષય પાત્ર એટલે કે તેમાંથી ભોજન ક્યારેય ખૂટે નહીં, જેમાંથી પાંડવોએ દુર્વાસાને જમાડ્યા હતા। અક્ષય ત્રીજ એટલે કે અખા ત્રીજ આ એ જ દિવસ છે કે જે દિવસે કળયુગનો પ્રારંભ થયો હતો। 4 ધામમાંનું એક ધામ બદ્રીનાથ, જ્યાં બદ્રીનારાયણ મંદિરના દ્વાર પણ આ જ દિવસે ખુલે છે। આખું વર્ષ ચરણ કમલ વસ્ત્રાચ્છાદિત વૃંદાવન સ્થિત બાંકે બિહારીજીના ચરણાવિંદના દર્શન પણ આ જ દિવસે થાય છે। ભગવાન પરશુરામનો જન્મ પણ આ દિવસે થયો હતો। આપનો દિવસ શુભ રહે। આભાર।